ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। वन्दे तद्गुणलब्धये। મોક્ષ માર્ગનું અપૂર્વ નિરૂપણ, અપૂર્વ ચર્ચા ચર્યા તો સાધકના હૃદયમાં છે, સાધકના હૃદયમાં હોય, પણ એમની ચર્ચા જનાગમના દરેક શબ્દે શબ્દમાં, દરેક પાના ઉપર, દરેક શાસ્ત્રોમાં છે. દરેક ગાથા પછી, દરેક વ્યાખ્યાન પછી આપણને એમ થાય કે હવે શું નવું આવશે. કૃપાળદેવના આત્મસિદ્ધિ સિવાય જે બીજા ક્ષેપક બધા જુદા જુદા પાઠ છે, કાવ્યો છે, દોહરાઓ છે, બધા એમાં એક બહુ સરસ છંદ આવે છે, 14 બિંદુ સમુદ્રમાં ઉલટી આવે એમ દ્વાદશાંગનું જ્ઞાન પણ ઉદાહરણ પણ તેમ. શું સમજાણું કમલેશભાઈ? હા, એમ કહેવાય ને કે ભગવાનની દિવ્ય ધ્વનિમાં પ્રતિ સમય દ્વાદશાંગ 12 અંગ ઉછળે છે, 12 અંગ દિવ્ય દેશના થાય છે. પણ પ્રતિ સમય દ્વાદશાંગ જે કરે છે એ સાવ નવું નવું હોય, ઈ ને ઈ ન હોય. સિમંદર ભગવાન 1,00,000 પૂર્વ વર્ષ દી સુધી અરહંત દશામાં છે. 9 કલાક ને 44 મિનિટ 3 વખત, ચક્રવર્તી જેવા આવે તો 4 વખત વાણી ખરે. પ્રતિ સમય જુદું જુદું, ઈ ને ઈ દ્વાદશાંગ નહીં આવે તો પ્રતિ સમયનું જુદું જુદું આવે તો જ્ઞાનમાં તો કેટલું હોય. ગોમટસારમાં એમ કહે છે આચાર્ય, જ્ઞાનમાં જેટલું અનંત જણાય છે એનો અનંતમો ભાગ માત્ર વાણીમાં આવે છે. શું સાંભળ્યું? શું બરાબર? શું પણ રિપીટ કરો. જ્ઞાનમાં જે અનંત જણાય છે પ્રતિ સમય, જે 2 મિનિટ પહેલા તમે લોકો સાંભળ્યું એ પ્રતિ સમય દ્વાદશાંગ જુદું, લાખ પૂર્વ વર્ષો સુધી. મહાવીર સ્વામીની વાત કરીએ તો 30 વર્ષ. 30 વર્ષ તો સિમંદરના લાખ પૂર્વ વર્ષમાં તો સિંધુમાં બિંદુય ન કહેવાય. એ જે અનંત બધું જાણવામાં આવે એનો અનંતમો ભાગ માત્ર વાણીમાં આવે. જેટલો વાણીમાં આવે એનો અનંતમો ભાગ માત્ર ગણધર ઝીલી શકે છે. જેટલું ઝીલે છે એનો અસંખ્યાત્મો ભાગ માત્ર તેઓ શાસ્ત્રોમાં નિબદ્ધ કરી શકે છે, જે આપણા હાથમાં છે. એ અનંતનો અનંતમો, અનંતનો અનંતમો, અનંતનો અનંતમો એમ કરતાં 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 સાવ બિંદુનો અસંખ્યાત્મો ભાગ આપણા હાથમાં છે. ને આટલું વાંચીએ અને આટલું સાંભળે સમજીએ અને આપણે પછી ક્ષયક્ષમ જ્ઞાનના ઉલાળા એવા મારી આમને બધું આવડે છે. તો મુલ્લાની દોડ મસ્જિદ સુધી એવા ઘાટ છે આપણા. એટલે સૌથી પહેલાં તો આ માર્ગનો મહિમા સાંભળીને અભિમાન કક્કડભૂસ થવો જોઈએ. માન મૂકો તો જ્ઞાન થાય, માન જ ન મૂકીએ તો જ્ઞાન ક્યાંથી થાય?
જ્ઞાનના માર્ગનો પહેલો નિયમ છે માનને મૂકો, અભિમાનને મૂકો. 29મી ગાથા પૂરી થઈ. 30મીએ ગાથા પૂરી કરી. પહેલાં 7-8 મિનિટ 29મી ગાથા લીધી, પછી લગભગ 41 મિનિટ તો 30મી ગાથા ચાલી, અને પછી 8-10 મિનિટ 31મી ગાથા લીધી. ત્રણેય ગાથાની વિષય વસ્તુ એક જ મિનિટમાં કહું છું, સાંભળો. સર્વજ્ઞ ભગવંતોએ કહેલ ષડ દ્રવ્યનું સ્વરૂપ આમ છે એમ જાણવું એ વ્યવહાર સમ્યક જ્ઞાન. એ 29મી ગાથા. એના 4 ભંગ છે કે અસ્તિત્વ છે, ઉત્પાદ વ્યય દ્રવ્ય સ્વરૂપ છે, ગુણ દ્રવ્ય પર્યાય રૂપ છે, અને સપ્તભંગી સ્વરૂપ છે. ખૂબ માથું ફોડીને મગજમાં બેસાડવા જેવું છે. કાકા બોલો તો આ 4 બાબતો રિપીટ કરો, હમણાં જે બોલ્યો એ. મેં ગઈકાલે કમસે કમ કહું છું, અતિશોક્તિ થશે, તમે માનશો નહીં, કમસે કમ મેં 500 વખત આ વિષય બિંદુને વારંવાર વાગોળવાની કોશિશ કરી છે. શું કમલેશ કુમાર? પહેલાં અસ્તિત્વને સ્વીકાર કરો. 6 દ્રવ્ય છે. પહેલો બોલ છે 29મી ગાથાનો, એક્ઝિસ્ટન્સ. પહેલાં આસ્તિક્ય, અને આસ્તિક્ય છે તો એનું વસ્તુત્વ પણ છે. ઉત્પાદ વ્યય દ્રવ્યપણે વર્તવું, ગુણ પર્યાય રૂપે વર્તવું. વસ્તુત્વ ને દ્રવ્યત્વ બેવું એમાં એવા. દ્રવ્યત્વ કેમ કે જે શક્તિએ દ્રવ્ય નિરંતર દ્રવણશીલ, પરિણમનશીલ હતો, છે અને રહેશે. ગઈકાલે પણ મેં કીધું હતું, આજે પણ કહું છું, પાઠશાળાના ભણતર વિના આ વ્યાખ્યાનો નહીં સમજાય. ગમે તેટલું માથું ફોડો, એનો જે ટેસ્ટ છે ને, એનું જે ફ્લેવર છે, કપડાની ભાષામાં કહે ને કે બાઈઓ જેમ આમ કપડાને માડે ને આમ કરે, શું કરે છે એ આજે સમજાય છે. પોત જે જુએ છે ને, પોત આમ કરીને જુએ એટલે એને ખબર પડી જાય કે કોટન છે, ટેરીકોટ છે, મિક્સ છે. જણને ક્યાં ખબર પડે કમલેશભાઈ? આ સારું લાગે છે અને આ સારું નથી લાગતું, પણ બાઈ બરાબર સમજે છે. બાઈ એટલે જીનવાણી બરાબર સમજે છે કે આ પોત ખ્યાલમાં આવે છે. આમ છો, ગરમ શાલ ખરીદવા જાઓ, કપડાં ખરીદવા જાઓ, તો બાઈ શું કરે? એ કપડાને આમ ફેલાવીને હાથ ઘાલીને આમ કરીને જુએ. શું છે એ? આખી ભેદ જ્ઞાનની વિધિ વિધાન છે. એક નજર નાખે અને હાથ આમ સ્પર્શે એટલે ખ્યાલમાં આવી જાય એને. એ પોત પ્રકાશવું, જેમ કહીને આપણે પોત પ્રકાશવું, એનું અસલી સ્વરૂપ. એમ આ 29મી ગાથામાં આસ્તિક્ય, અસ્તિત્વ છે, પહેલાં એનો સ્વીકાર કરો. જો આપણી બધી વાતો બાજુમાં મૂકો. આત્મા છે, 6 દ્રવ્ય છે, સ્વર્ગ છે, મોક્ષ છે, શુભ ભાવે સ્વર્ગ છે, અશુભ ભાવે નરક છે, શુદ્ધ ભાવે મોક્ષ છે. પહેલાં હા છે તો અહીંયા બેસો, ને તો ઊભા થઈને ઘરે વયા જાઓ. ભાઈ, એ 29મી ગાથાનો પહેલો બોલી છે. અસ્તિત્વ છે એમ પહેલો જ બોલ તમે જોજો ધ્યાનથી. એમાં પહેલાં આસ્તિક્યને સ્વીકાર કરાવ્યા, અને એ અસ્તિત્વ છે તો પછી કેવું છે? પછી એની વિશેષતાઓની વાત આવી. ઉત્પાદ વ્યય દ્રવ્ય રૂપે છે, એ એનું વસ્તુપણું છે, એ વસ્તુમાં રહેતું વસ્તુત્વ છે. વળી પાછો જૈન સિદ્ધાંત પ્રવેશિકા યાદ કરો, વસ્તુત્વ કોને કહે છે? જો એટલે જ હું કહું છું, પાઠશાળા અને પ્રાથમિક અભ્યાસ વિના આમાં ટપો કાંઈ નહીં પડે. ભારતીબેન, સીધા તમે આમાં બેસો, સમયસાર અઘરું, પ્રવચનસાર ઓર અઘરું, અને આ પરમાત્મ પ્રકાશનો ચાલતો વિષય તો ઓર અઘરામાં અઘરું.
ઉત્પાદ વ્યય અને દ્રવ્યનું ફ્લેવર કયું છે? હા, દૂધ કાં આમ સાવ પીળું પીળું થયું છે, કાં તો એમાં હળદર છે, કાં તો એમાં કેસર છે. કેમ બુદ્ધિ હાલે એમાં? સમજાય છે? ખ્યાલમાં આવે છે? તેમ દૂધના રંગ પરથી ખબર પડે ને કે એમાં કેસર નાખેલ છે. એમ ઉત્પાદ વ્યય દ્રવ્ય બોલ પરથી ખબર પડવું જોઈએ કે વસ્તુ સ્વભાવના દ્રવ્યત્વ અને વસ્તુત્વની વાત ચાલે છે. અને એ જ વસ્તુત્વના પાયામાં ગુણ પર્યાય વાળો દ્રવ્ય છે. ગુણપણું અને પર્યાયપણું. ગુણ એ ત્રિકાળ ભાવને લીધું, પર્યાય એ ક્ષણિક ભાવને લીધું. તો ત્રિકાળ ભાવ અને ક્ષણિક ભાવ વાળો એ દ્રવ્ય છે. ગુણ પર્યાય વદ દ્રવ્યમ. ત્રીજો બોલ. અને પછી એનો વિસ્તાર છે આખો સપ્તભંગી વાળો. એક વાત યાદ રાખજો, સપ્તભંગી શબ્દ માત્ર સ્પર્શીને આવડી ગયો એમ નહીં સમજો. શાદ અસ્તિ, શાદ નાસ્તિ, શાદ અસ્તિ નાસ્તિ, શાદ અસ્તિ અવક્તવ્ય, શાદ નાસ્તિ અવક્તવ્ય, શાદ અસ્તિ નાસ્તિ અવક્તવ્ય, વચ્ચેનો એક અવક્તવ્ય. ચોથો બોલ. 7-7, 8-8 વર્ષ સુધી માથું ફોડીને અમે સમજ્યા તો હજી એમ લાગે કે અમે ઘણું સમજવાનું બાકી છે. સપ્તભંગી એટલે આખો દરિયો છે વસ્તુ સ્વભાવને સમજવા માટેનો. 252 નંબરનો કળશ પણ આમાં ઊભું થઈ જાય સપ્તભંગીની વાત આવે એટલે. કેમ કે સ્વદ્રવ્ય પરદ્રવ્ય, સ્વદ્રવ્ય અસ્તિ પરદ્રવ્ય નાસ્તિ. તો એ શું છે? અસ્તિ નાસ્તિ વાળો. એ બધો અનેકાંતના ભંગો છે, એ બધા અનેકાંતના બોલો છે સપ્તભંગીના. સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ 4, પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ 4, ચારે અસ્તિ ચારે નાસ્તિ. 8 તો એમને એમ થઈ ગયા. અભ્યાસ વિના નકામો છે, સ્વાધ્યાય વિના નકામો છે. તો સપ્તભંગી વાળો ચોથો ભંગ તો કહે છે અસ્તિત્વ છે, ઉત્પાદ વ્યય દ્રવ્ય રૂપે છે, ગુણ પર્યાય રૂપે છે, સપ્તભંગી સ્વરૂપે છે. એ 29મી ગાથાનો એટલો વિષય. અને એ બધું ભેદ રત્નત્રય સ્વરૂપ વ્યવહાર સમ્યક જ્ઞાનનો ભાગ. નિશ્ચય સમ્યક જ્ઞાન તો એ છે જ નહીં, એ છે નહીં. અને એટલું જાણવા માત્રથી નિશ્ચય સમ્યક જ્ઞાન થાય છે એવું છે નહીં. પકડાય છે કમલેશભાઈ? આવું જાણો બધું, પણ આમાંથી ઊભા થાવ. જાણવાના પડખા છે, જાણતા રહેવાના પડખા નથી. જાણતા રહેવાનો પડખો તો કંઈક પ્રથમ ભૂમિકામાં શાસ્ત્ર વાંચન ચિંતન મનન બધું હોય, પણ આત્માર્થીને હંમેશા ખટક રહ્યા કરે છે કે માર્ગ આ નથી, માર્ગ તો કોઈ ઓર છે. શું સમજાય છે? કઈ વાત સાથે કઈ વાત જોડાય છે? ભારતીબેન પકડાય છે કે નહીં? આ 29મી ગાથાની ટીકા સાથે બેનશ્રીનો બોલ. માર્ગ આ નથી, આ તો વ્યવહાર સમ્યક જ્ઞાનનો બધો આખી રામાયણ એની કરી. માર્ગ તો કોઈ ઓર છે, એ નિશ્ચય સમ્યક જ્ઞાન, એ વસ્તુ જુદી છે. એની સાથે 29મી ગાથા આજે પૂરી થઈ. તો 29મી ગાથામાં ષડદ્રવ્યમય વિશ્વ વ્યવસ્થાને વ્યવહાર સમ્યક જ્ઞાન કેવું જાણે છે, અને એમાંથી શુદ્ધ સ્વભાવ ભાવને નિશ્ચય સમ્યક જ્ઞાન કેવી રીતે વર્તે છે એની વાત પણ લઈને 29મી ગાથા પૂરી થઈ. પછી આવી 30મી ગાથા, જેનો ઈશારો મેં ગઈકાલે જ કર્યો હતો. સમ્યક ચારિત્ર. જાણે, ખસે અને સ્વરૂપમાં વસે. જાણે બધું, ખસે સૌથી, વસવાટ કરે સ્વમાં. સર્વથી ખસવાનું છે, સ્વમાં વસવાનું છે. શું કીધું? બોલો બેનો, બોલો તો ખરા એકવાર. સર્વથી ખસવાનું છે અને સ્વમાં વસવાનું છે. ઈસ તો નથી થતો. શું છે ભાવનાબેન? હા, સર્વથી ખસવાનો સાહેબ કેમ કરીને થાય, અને સ્વમાં વસવાનો કેમ કરીને થાય? કેમ કે અમે તો સંસારમાં જ મોજમાં છીએ. હા,
દીકરાની શરબત માગો તો દૂધ હાજર, પંખો માગો તો હીટર એસી હાજર, ફ્લેટ ખરીદવાનું કહો તો દીકરો કહે છે કે બંગલો, 2 વ્હીલર ખરીદવાનું કહે તો 4 વ્હીલર. આવા બધા વૈભવ ભોગ વિલાસોમાં સર્વથી ખસે તો ખસે કેવી રીતે અને સ્વમાં વસે તો વસે કેવી રીતે? શું સમજાય છે? પકડાય છે વાત? પણ એ વ્યવહાર સમ્યક્તમાં એ વાત છે. એના માટે જરીક એને ઇજ્જત બક્ષી, પરંપરા મોક્ષનું કારણ. વ્યવહાર સમ્યક જ્ઞાનને કીધું પરંપરા મોક્ષનું કારણ. 360 નંબરના પાના ઉપર નજર ફેરવજો. વ્યવહાર સમ્યક જ્ઞાન જે છે પરંપરા મોક્ષનું કારણ એમ કીધું. પરંપરાનો એક બીજો અર્થ થાય રસ્તો, માર્ગ. મંજિલે પહોંચ્યા બાદ માર્ગ રહે છે કે માર્ગ ચાલુ જ રહે છે? અરે મંજિલે પહોંચ્યા બાદ એમ કહું છું, માર્ગ પૂરું થાય ને પછી તો માર્ગ પૂરું, માર્ગના વિકલ્પો પૂરા. અરે માર્ગે ચાલવાનો ધંધો બંધ. મંજિલે પહોંચી ગયા ને તો એનો અભાવ કરીને એમ કહેવાય. પરંપરા કારણ એટલે એને છોડીને, એને તરછોડીને. બાપ વિદેશની યાત્રાએ જતો હોય, બાળકને એકને એક બાળક 2-4 વર્ષનો વર્ષો પછી મળવા આવ્યો હોય બાપ, અને પછી પત્નીના ભરોસે, માના ભરોસે બાળકને મૂકીને જતા હોય. હવે બાળકની બચ્ચિયા ભરે, એને તેડે, ક્યાં સુધી? એરપોર્ટ સુધી. ખ્યાલમાં આવ્યું? અને પછી એરપોર્ટમાં અંદર એન્ટર થયા બાદ બોલો હવે બાળકને વધીને કેટલી વાર? લાસ્ટ કોલ સુધી. ગમે તેટલો ભેગડો તાને, એ ભેગડો તાને છે એને જોઈને બાયડી એ ચોધાર આંસુએ રડી પડે. પણ નિર્દય ભાવે બેઉને છોડવું જ પડે. કેમ કે એને છોડ્યા વિના આગળની યાત્રા સંપન્ન થવાની નથી. બોલો, એને તરછોડવું જ પડે, નિર્દય ભાવે છોડવું પડે. અને મન મોટું રાખીને પોતાનો રસ્તો આગળનો માપવો પડે, પ્રવાસ ખેડવો પડે. હું શું કહેવા માગું છું? જાણવામાં બધું આવે પણ છોડવું તો બધાયને પડે. કેમ કે પરંપરા કારણ છે, એમની લિમિટ. કાર્તિક એમાં શું નામ, ક્ષત્ર ચૂડામણીમાં એક શ્લોક આવે છે બહુ સરસ, કે આ સગાવાલા ક્યાં સુધી. કાર્તિકીયાનું પ્રેક્ષામાં પણ છે, જ્ઞાનારણવમાં પણ છે, પણ ક્ષત્ર ચૂડામણીમાં બહુ સ્પષ્ટ શબ્દ છે. સ્મશાન અંતાહ સર્વે પરિવારજનાહ. ક્યાં સુધી? મસાન સુધી. અને આજકાલ પછી શવવાહિની હોય તો પછી ઘરના આંગણા સુધી. ચેરિટેબલ ટ્રસ્ટની બધી શવવાહિની હોય ને, અને કોરોનાનો કાળ હોય, આંગણે માળા પહેરાવો, હાર પહેરાવો, વાત પૂરી. ક્રિયાકર્મ અમે કરી લેશું, તમારે એ સ્મશાને આવવાની જરૂર નથી. બોલો. અને તોય જિંદગીભર, કમલેશભાઈ, જીવનભર ખાતા પીતા ઉઠતા બેસતા મારી સ્ત્રી, આ મારું. મમત્વમાં એક સમય એનો વિરહ ન હોય, અને જ્યારે છૂટે ત્યારે એક સમય માટે એનો સંયોગ ન રહે. એને કહેવાય લવ ઇઝ એ બ્લાઇન્ડ. પ્રેમ કેવો હોય છે? આંધળો. આવો આ મોહવાળો પ્રેમ આવો આંધળો હોય છે. મારો દીકરો, મારી દીકરી. અમારા ભારીલ સાહેબ બહુ કહેતા, મારા વિદ્યાર્થી. એ તો મારા ગુરુ છે, છતાં હું તમને કહું છું, એની વ્યતિરેક, જેમ ગુરુદેવ શ્રી હીરાજી મહારાજ અંગે કહે છે ને, એ સ્ટાઇલમાં હું કહું છું. મારા વિદ્યાર્થી, મારા શાસ્ત્રી વિદ્વાન, આમ બોલતા.
ભાભી કેટલા શાસ્ત્રી વિદ્વાનોને ભેગા લઈને ગયા, કેટલા શાસ્ત્રી વિદ્વાનો ભેગા ગયા? પોઈન્ટ મારો સમજાય છે કમલેશભાઈ? હા, તો વ્યવહાર સમ્યક જ્ઞાનના જેટલા જે અંગ છે, દેવ, શાસ્ત્ર, ગુરુ, છ દ્રવ્ય, એમનું અસ્તિત્વ, એમનું વસ્તુત્વ, એમનું દ્રવ્યત્વ, એમનું પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ, પ્રદેશત્વ, જેટલું જે કાંઈ છે, ઉત્પાદ વ્યય દ્રવ્યત્વ, ગુણ પર્યાયત્વ, સપ્તભંગી સ્વરૂપ, એ બધું પરંપરા મોક્ષનું કારણ છે. પરંપરા મોક્ષનું કારણ એટલે ભેગું નહીં આવે. શું કીધું? પરંપરા મોક્ષનું કારણ એટલે એ ભેગું નહીં આવે. ભરતીબેન, હજી એક મગજમાં એક રૂપક આવે છે. લગેજ ગમે તેટલો હોય, લગેજનો ગમે તેટલો પૈસા તમે ચૂકવો, પણ એરક્રાફ્ટમાં, પ્લેનમાં તમે ભેગા લઈને ન બેસી શકો. શું કહેવાય એને? કેબિન બેગ કહેવાય? શું કહેવાય? એર બેગ કહેવાય ને. હાથમાં જે 9 કિલો, 8 કિલો, 10 કિલો જે લઈને બેસી શકીએ, શું કહેવાય એને? હેન્ડબેગ. હા, એ હેન્ડબેગની લિમિટ છે. તમે 8 કિલોથી વધારે ન લઈ શકો. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, આ 3 કિલો એ જ હેન્ડબેગ છે તમારે. બાકી બધું લગેજ તમે લગેજના પેસેજમાં મોકલો. હું એક કુતર્ક કરું છું, સાંભળો. પ્લેનમાં ને પ્લેનમાં જ છે ને ઓલો બધો લગેજ, પ્લેન જ વહે છે ને, તો હારે લઈને બેવા દો ને હમણે? નહીં. સાથે તો તમારે નિર્ભાર થઈને 8-9 કિલોનું જ શું કહેવાય હેન્ડબેગ લઈને બેસવાનું. શું કહેવા માગે છે? નિર્ભાર થઈને સફર કરો. લગેજનો ભારો માથે લઈને સફર નહીં કરો. કમલેશભાઈ, એમ દેવ, ગુરુ, શાસ્ત્ર આદિકનો ભારો માથે લઈને મોક્ષની યાત્રા નહીં કરો. થશે જ નહીં. એ હેન્ડ બેગેજમાં એ છે જ નહીં. આજે ગુરુદેવ સુધી બોલ્યા, જે ભગવાન 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 બહુ ભજે છે ને, શું બોલ્યા? કાઢો. જો કેટલા ગજબના શબ્દ બોલ્યા છે ગુરુદેવશ્રી, જોરદાર શબ્દ બોલ્યા છે. જો પાના નંબર 371, સૌથી ઉપર જો, તમે અહીંથી જોઈ શકો છો. જનની જણતો ભક્તજન, હવે છે ને આનંદગંજનું પદ છે આ. કાં દાતા કાં સૂર, એટલે શું કહે છે આ? જનની જણતો ભક્તજન, હે જનની તો એવા ભક્તજનોને જણ એટલે પેદા કર. કાં દાતા કાં સૂર. મળ્યું? મળી ગયું બધાને? જો પાના નંબર 370 ઉપર ઝડપથી જુઓ. કાં દાતા કાં સૂર, નહીંતર રહેજે વાંઝણી. તારે જન્મ આપવા હોય તો આવા શૂરવીર પુત્રોને જન્મ આપ, ને તો વાંઝણી રહેજે. સાંભળો છો? ગરમી ઠંડી ઉડી જાય એવું છે આ. શું નીતાબેન, શું કહે છે આ આનંદગંજી? જનની, હે માતા, જણ તું પેદા કર, તો ભક્તજન, કાં તો ભક્તોને પેદા કર, કાં તો દાતાને પેદા કર, કાં તો શૂરવીરને પેદા કર, નહીંતર રહેજે વાંઝણી. મત ગુમાવીશ નૂર. તું વાંઝણી રહેજે પણ નૂરને ગુમાવીશ નહીં. પેદા જો કરવા હોય તો શૂરવીર પુત્રને પેદા કર. આનો અર્થ શું છે ખબર? કહું? 56ની છાતી કરીને સાંભળજો. પરમાર્થને સમજવું હોય તો સ્વાધ્યાય કરો, એમ કહે છે. માત્ર વ્યવહારના રસિયા બનીને રહેવા માટે સાંભળતા નહીં. ક્ષયોપશમ જ્ઞાનને વધારવા માટે સાંભળતા નહીં. પરમ ક્ષાયિક કેવળ જ્ઞાનને પેદા કરવા માટે આ શુદ્ધ જ્ઞાનનું આલંબન લો, એમ કહે છે. પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ સાચી શરૂઆત. નમાલી વાતો નહીં, નકામી તો નહીં જ. આ તો વીરને ફોરવાનો માર્ગ છે.
જનની જણ તો ભક્ત જન કાંદાતા કાંસુર, નહીતર રહેજે વાંઝણી પણ મત ગુમાવીશ નૂર. કોક વાર તો આમ વાંઝણી સ્ત્રીને પણ શોરાતન ચડી જાય એવું છે. આ વંધ્યા સ્ત્રીને જો તારા જુવાનીના નૂર ન ગુમાવીશ, ભક્ત રત્નત્રયનો ભગત હોય એને જન્મ આપજે. જો ગાથા આવી નહીં, 31મી ગાથા રત્નત્રયના ભગતની. એ લોકો લૌકિક પણ વાત કરે છે કે નહીં, એ પણ કોણ ભગત? અરે ભગવાન 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 ભજે એમ નહીં, ભગવાન ભગવાન ભજે એ તો શુભ રાગ વિકલ્પ પુણ્યને ભજે છે. આ વાતને આપણને પચાવવાની તૈયારી? હા, ભગવાન 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 રોજ ક્ષણભર નિજ રસ કો પી ચેતન મિથ્યામલ કો ધો દેતા હૈ. શું રોજ ઉઠીને બહુમૂલ્ય સંયોગ મિલાન નર્તન ફલાનું ઢીકણું રોજે રોજ રોજે રોજ રોજે રોજ. આ તો એવું લાગે જાણે કે ભગવાનને આપણે જઈને પોતાનો રોગના બખાન કરીએ છીએ, જાણે કે કેવળી જાણતા જ ન હોય. હમણાં 2-3 દિવસ પહેલાં કીધું હતું ને, રોગી બોલે ક્યાં? રોગી રોધના રડે. રોગી રોધના રડે એને પૂજા કહેવાય. અને ઘડીક ભર માટે ભગવાન પ્રિસ્ક્રિપ્શન લખી આપે એનું નામ પ્રવચન કહેવાય. પણ સાહેબ પાસે પ્રિસ્ક્રિપ્શન લેવા માટે સમય જ ક્યાં છે? બોલો, પૂજા કેટલી વાર? કલાક, 1.5 કલાક. પ્રવચન અને સ્વાધ્યાય બોલો તો ખરા બેનો, અડધી કલાકમાં જ બગાસા આવે, કંટાળો આવે. 45 મિનિટમાં તો ત્યાં તો કલાક, 1.5 કલાક, 2 કલાક, એમાં પછી સંગીત બંગીત હોય તો પછી પૂછો જ માં. સાચું કહું તમને, આ જીવે ધર્મની સાધનાના નામે વ્યવહાર ધર્મનો અને વ્યવહાર ધર્મની સ્થૂળ ક્રિયાઓનો આલંબન લઈને જીવન ગુમાવે છે. આ ટોટરમલજી સાહેબે લખ્યું છે. વ્યવહાર ધર્મ કાં તો પ્રમાદમાં સમય ગુમાવે, કાં તો વ્યવહાર ધર્મમાં જ સમય ગુમાવે. વ્યવહારવાસીનું લક્ષણ છે. એક ત્રીજો છે એમાં, કાં તો વ્યવહાર ધર્મને આલંબન બનાવીને પોતાના વિષય કશાયને પોષે. જો આ બહુ ખતરનાક વાત છે. શું કીધું કમલેશભાઈ? સમજો કે કોઈ સંઘજમણ હોય અને તમને સત્તાવાળાએ સોંપ્યું હોય, કમલેશભાઈ યુ આર ધી બેસ્ટ મેનેજમેન્ટ પાવર, હેવિંગ એમ બેસ્ટ મેનેજમેન્ટ પાવર. આ જે પાસ છે ને, આ પાસ કોને આપવાના, કેટલા આપવાના, તમારું જ કામ. હવે જો કમલેશભાઈની શોરાતન ચડી જાય, હવે 2 દિવસ 8 દિવસથી બરાબર કુર્સી બુરસી નાખીને બેસશે, બધાને ડિસ્ટ્રીબ્યુટ કરશે, અને તે દિવસે પણ બરાબર ઓબ્ઝર્વેશન. એટલે 8 દિવસ તો આમાંથી એનું મગજ, અને 9મે 10મે દિવસે વળી પાછું શાબાશી એને આપવામાં આવે. એને એમ થાય આપણે મંદિરનું ઘણું મોટું કામ કર્યું, ચલો ઠીક, પણ આત્માનું કરવાનું રહી ગયું. ખ્યાલમાં આવે છે? આને કહેવાય એ માન માટે, અભિમાન માટે. ટોટરમલજી સાહેબે આ વાત લખી છે. વિષય વ્યવહાર ધર્મને એની ઓથે પણ વિષય કશાયને પોષે. વિષય કશાય શબ્દ છે. ટોટરમલજી સાહેબને સમજવું હોય તો ગુરુદેવશ્રીને સાંભળો. વિષય કશાયને પોષે, માન માટે, અભિમાન માટે, ખ્યાતિ પ્રખ્યાતિ માટે. ભાઈ પરંપરા કારણ છે દેવગુરુ ધર્મ આદિકનો. તો રત્નત્રયના ભગતના લક્ષણોને કેળવો. તો એ 29મી ગાથામાં પરંપરા કારણ, અભાવરૂપ કારણ, અભાવ માટે જ જે કારણ છે એનું નામ અભાવરૂપ કારણ. શું કીધું? જો સાંભળો, અહીંયા હાથ આ મણકો તૂટી ગયેલો હોય, સમજો અહીંયા પ્લાસ્ટર બાંધેલું હોય આવડો મોટો. પ્લાસ્ટર બાંધવું તો પડે જ કે નહીં? બાંધવું જ પડે. અચ્છા, આમ લઈને આપણે કેટલા દિવસ ફરવાનું? બોલો ડૉક્ટર સાહેબ, બોલો.
હા, 11 દિવસ, 12 દિવસ, 21 દિવસ, બરાબર. અચ્છા, એ જ્યારે પહેરીને આપણે ફરતા હોય ને ત્યારે એવું લાગે જાણે લૌકાંતિકમાંથી આવ્યા હોય. ધોળું ધોળું હોય ને, સફેદ સફેદ. સાંભળો મારી વાત, હું શું કહેવા માગું છું. એ જેટલા એને પ્રેમથી હાચવીએ છીએ એટલી જ નિર્દયતાથી 21 દિવસ પછી એને કાઢવું પડે. એને રાખવાનું ખરું અને કાઢવાનું ખરું. એ વ્યવહારની એવી અપેક્ષા છે. એ 6 દ્રવ્યોનું, 7 તત્વોનું, 9 પદાર્થોનું જ્ઞાન રાખોય ખરો અને પછી પરંપરા કારણ રૂપે એને કાઢી મૂકોય ખરો. અચ્છા, પ્લાસ્ટર કેટલાને ગમે? હા, ગમે ને. કોને ગમે ખબર? જેના હાથ તૂટેલા હોય એને ગમે. કેમ હાથ તૂટેલા ને ગમે? કેમ કે હાથને સીધા કરવાના હોય. એમ જેનું પરમાર્થ ભાંગેલું હોય ને એને વ્યવહાર ગમે. ભાંગેલું એટલે ડિસ્ટર્બ થયેલું હોય. ચલ વિચલ, મેચક અમેચક થયેલું હોય. સાંભળો, દીવો છે ને, આ દીવો છે સમજો, ઓકે. હવે પવનની લહેરકી આવી અને હાલક ડોલક થઈ તો આપણે શું કરીએ? આમ હાથ મૂકીએ ને. હવે દીવાને પૂછો, યુ લાઈક ધીસ? એને આપણા હાથ કે આ ખોબો આમ કરીને હાથ ફેલાવીને, અચ્છા, એને જીવતું રાખે હાલક ઢોલકમાં પણ એ આ હથેળીનો પ્રભાવ કેટલો? પ્રભાવ કાંઈ નથી. હથેળીમાં છે, દીવાની જ્યોત એનામાં છે. એમ નિશ્ચય મોક્ષ માર્ગ એનામાં છે. વ્યવહાર પરંપરા મોક્ષ માર્ગનો એના ઉપર જરાય પ્રભાવ નથી. તમે લોકો સાંભળ્યું આજે ગુરુદેવશ્રીનું ધ્યાનથી? હોશ ઉડી જાય એવી વાત હતી. સંસ્કૃત ટીકામાં પ્રભાવ શબ્દ જ નથી. પણ ઓલા જે બેઠા હતા ને સંસ્કૃતમાં કાંઈ ટપો પડે નહીં, હિન્દી વાંચીને બેઠા હોય એટલે એને પૂછ્યું, એ તો વ્યવહારના પ્રભાવથી. ગુરુદેવશ્રી તો એવા ચાબકા માર્યા, પ્રભાવ કાંઈ નથી. સંસ્કૃતમાં ક્યાં છે પ્રભાવ શબ્દ? એ તો ઉપરથી ઉમેરાયેલો શબ્દ છે. બોલો, દૌલતરામજીને પણ ચેલેન્જ આપે એવી વાત ગુરુદેવશ્રીએ કરી. વચનિકા હિન્દી તો દૌલતરામજીની છે ને, જેણે પ્રભાવ શબ્દનો પ્રયોગ કરેલો છે. શેનો પ્રભાવ? ન મારામાં મારો અભાવ, ન મારામાં વ્યવહારનો પ્રભાવ, એવો મારો સ્વભાવ. કોઈના અભાવમાં ન જીવો, કોઈના પ્રભાવમાં ન જીવો. પોતાનો સ્વભાવ છે, સ્વભાવમાં જીવો. એવી જોરદાર વાત હતી. પણ આમ દુનિયાને સારું લાગે, ઓહો તમારો પ્રભાવ. શેનો પ્રભાવ? ખાખ. વસ્તુ વ્યવસ્થામાં જ કોઈનો પ્રભાવ કોઈ ઉપર હોય છે જ નહીં, છે જ નહીં. કંઈક ખ્યાલમાં આવે છે બધાને? ગંભીરતા એ નહીં. દૌલતરામજીએ પ્રભાવ શબ્દો વાપર્યો, સંસ્કૃતમાં છે જ નહીં. તો એની પરંપરા કારણ, એ અભાવરૂપ કારણ, તરછોડવા રૂપનો છે, એ મૂકવા રૂપનો છે, સાથે રાખવા રૂપનો નથી. તો સાક્ષાત કારણ તો નિશ્ચય રત્નત્રય. એ 29મી ગાથામાં છેલ્લે જે વાત કરી એ આ પાના ઉપર, ક્યાં? પાના નંબર 360. વાત ત્યાં પૂરી થઈ. 30મી ગાથા ગઈકાલે આપણે લીધી જ હતી. જ્ઞાત્વા શબ્દ છે એમાં. જ્ઞાત્વા એટલે જાણીને, બરોબર? સ્વદ્રવ્ય અને પરદ્રવ્યને જાણીને રાગાદિરૂપ જે પરદ્રવ્યના સંકલ્પ વિકલ્પનો ત્યાગ કરીને, વાહ, સ્વપરદ્રવ્યમ જ્ઞાત્વા જાણીને રાગાદિરૂપ પરદ્રવ્ય વિષય સંકલ્પ વિકલ્પ ત્યાગે ન, એને છોડીને સ્વસ્વરૂપે અવસ્થાનમ એટલે રહીને, વસીને. એ જે 3 શબ્દો હું બોલું છું ને, જાણો, ખસો, વસો, પકડાય છે કમલેશભાઈ કે નહીં? મળ્યું મેં સંસ્કૃતમાં જે વાંચ્યું પાના નંબર 360 ઉપર. જ્ઞાત્વા એટલે જાણીને. હવે જાણ્યો, કરવાનું શું? કે ખસો, વિષય ભોગ રાગાદી પરિણામોથી ખસો, પછી ક્યાં જવું? સ્વસ્વરૂપમાં વસો.
એનું નામ જ્ઞાનીનું ચારિત્ર છે. થોડીક સૂક્ષ્મતા એમાં એક છુપાયેલી છે, સાંભળો. એમાં નથી લખ્યું, એમાં નહીં, ગોદ કરતા નહીં. સ્વરૂપમાં વસવાનું એ ચારિત્ર છે. દામજીભાઈ પકડજો વાતને. સ્વરૂપમાં વસવાનું એ ચારિત્ર છે. લાસ્ટ સ્ટેજ તો એ જ છે ને. અચ્છા, એના પહેલાં ખસવાની પ્રક્રિયા છે અને એના પહેલાં જાણવાની પ્રક્રિયા છે. હું એક પ્રશ્ન પૂછું, એ જાણવાનું ભેગું કેટલું રાખવાનું છે અને ખસવાનું પણ કેટલું ભેગું રાખવાનું છે? કે વસવામાં વસવાનું જ વસવાનું છે? જવાબ આપતા નહીં. ઓલો દાખલો હમણાં જે મેં યાદ કર્યું હતું, બાપ પોતાના દીકરાને એરપોર્ટ ઉપર લઈ જાય છે, બાયડીને લઈ જાય છે. બોલો, વિચાર કરો, એ ભેગા કેટલા? યાત્રામાં ભેગા કેટલા? યાત્રામાં સ્વ અસ્તિત્વ સિવાય કંઈ નહીં. તો ઓલું ખસવાપણું, ઓલું જાણવાપણું, એ જાણવાપણું એના ઘરે, ખસવાપણું એના ઘરે. અહીંયા તો સ્વરૂપમાં વસવાપણું, કેમ કે ચારિત્રની વાત ચાલે છે. શું સમજાય છે? સ્વરૂપે ચરણમ ચારિત્રમ, બસ એટલું જ. સ્વરૂપે ચરણમ ચારિત્રમ. ચારિત્રનો અર્થ જ થાય છે ચરવું. ચરવું એટલે આચરવું. ચરવું એટલે ખાવું. ગાયો બધી ઘાસ ચરવા જાય, પશુઓ ઘાસ ચરવા જાય, સમજાય છે? તો ચરવું એટલે જેમ ચકલીને ચણ નાખો તો ચકલી શું કરે? ચૂગે, એટલે ખાય ને અન્નને. કબૂતરને ચણ નાખો તો એ ચણે. એમ અહીંયા કહે છે ચારિત્રવંત અથવા દ્રષ્ટિવંત જીવ ચારિત્રમાં આવીને સ્વરૂપમાં ચરે. માણવું, ચરવું, ખાવું, પીવું, એમાં ને એમાં ઠરવું. રાજહંસ હોય ને, રાજહંસ માન સરોવરમાંનો, તો માન સરોવરમાંના રાજહંસની ગતિ મંથર ગતિ હોય. એટલે રાજહંસ માન સરોવરમાં ચરે છે એમ કહેવાય. એક તો એ સાચા મોતી સિવાય બીજું કાંઈ ચાંચમાં લે નહીં. અને એની ગતિ એટલી મંથર ગતિ હોય, એ ખબર જ નહીં પડે કે ગતિ કરે છે કે ઊભું છે. બોલો, આપણે પ્લેનમાં બેઠા હોય, બારી તરફ નજર નાખો, બોલો, પ્લેન ગતિ કરે છે કે પ્લેન ઠરેલું છે એક જગ્યાએ? લાગે તો આપણને એવું જ, જાણે કે થંભી જ ગયું હોય, પણ એની સ્પીડ કેવડી મોટી હોય, ખ્યાલમાં આવે છે? ભલે ને એની ગતિ એટલી બધી ઝડપી છે, પણ આપણા ભાવ ભાષણમાં તો એ સ્થિર છે. એમ ધ્રુવ અચલને અનુપમ ગતિ, પણ સિદ્ધોને તો જાગતો જીવ ઊભો છે. એ ક્યાં જાય? શું સમજાણું? શું ભાભી, શું કીધું? આ અનુપમ ગતિ, એમ ધ્રુવ અચલને અનુપમ ગતિ, પણ જાગતો જીવ ઊભો છે. બોલો, આનું નામ ચારિત્ર છે. શું કમલેશભાઈ, શું વિચાર કરો છો? બતાવો. કેવો આમ એક એક બોલનો ભાવ ભાષણ કરવા જેવું છે. ચારિત્રનું આખું બંધારણ સમજાય છે. સ્વરૂપે ચરણમ ચારિત્રમ. એટલે આમાંથી જે વાત કરીને આપણે જાણવાનો ક્રમ થયો, એ છૂટી ગયો. રાગાદી ભાવોને છોડવા, એ ભૂતકાળ બની ગયો. હવે તો વર્તમાનમાં શું છે? બધું વર્તવું. વર્તમાનમાં વર્તવા સિવાયનું બીજું કાંઈ નહીં. કન્યા માટે યોગ્ય વર શોધ્યો, બરાબર, શોધી કાઢ્યા પરિવારજનોએ. યોગ્ય વરરાજાએ પોતાના યોગ્ય કન્યા વધુને પસંદગી કરી. ગોળધાના સુધી, રિંગ સેરેમની સુધી, લગ્ન સુધી, શું કહેવાય, પગલા સપ્તપદી સુધી,
બરાબર, ફેરા સુધી દુનિયાની હાજરી હોય, બેન્ડ બાજાવાળાની હાજરી હોય, કેટરર્સવાળાની હાજરી હોય, વ્યવસ્થાપકોની હાજરી હોય, મામા ફુવાની બધાયની હાજરી હોય. ફેરા પડ્યા બાદ દાંપત્ય જીવનની યાત્રામાં કોનો ખલેલ? કોઈનો નહીં. સાંભળજો, કોઈનો નહીં, પણ બેની ઉપસ્થિતિ અનિવાર્ય છે. કોની? બેની, વધુ અને વરની. વધુ અને વર, વર એ દ્રવ્ય છે, વધુ એ પર્યાય છે. એ દ્રવ્ય સ્વભાવમાં પર્યાયની દ્રવ્ય દૃષ્ટિ થયે બંનેનું દાંપત્ય જીવન સુખદ સંપન્ન થાય. હવે પછી એમાં કોઈ પણ પાત્ર જો ટાંગ અડાડે એમનું બધું જ પડી ભાંગે, એવી વાત છે. હા, એ પરંપરા કારણમાં જાય, એમ જ કહેવા માંગુ છો. એને છોડવું પડે. એ કંકોત્રી જે છપાણી છે ને, કંકોત્રી એ દ્વાદશાંગ છે. એ 4 અનુયોગમય બાલબોધ ભાગ 1, 2, 3, 4, 5 એ બધા કંકોત્રીઓ છે. આ સમયસાર મોટી કંકોત્રી છે, પરમાત્મ પ્રકાશ મોટી કંકોત્રી છે. પણ અનુભવ થઈ, હા, વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ, રસ સ્વાદત સુખ ઉપજે અનુભવતા કો નામ. એનું નામ ચારિત્ર. એ ચારિત્રની દશા છે. 33મી ગાથા શરૂ એ આજે જ થઈ, પૂરી આજ થઈ ગઈ. મને એક બીજા વિચાર આવ્યા. શૈલાબેન સાંભળો, આ વ્યવહાર સમ્યક તુને કેટલા દિવસથી મલાવ્યા? અચ્છા, સમ્યક તો મોટો કે ચારિત્ર મોટો? ચારિત્રની સામે પહેલું બધું જ ખોટું. કેમ કે છૂટ્યું ને, જે ખોટું હોય એ છૂટે અને જે સાચું હોય એ રહે. તો ચારિત્રમાં જે રહ્યું ને એ સાચું છે. તો ઓલું વ્યવહાર સમ્યક, તો વ્યવહાર જ્ઞાન, સમ્યક જ્ઞાન 28, 29 એ બધું ભૂતકાળ. હવે ઓનલી 3 એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. એને સામે બીજું બધું 0. આ 30મી ગાથા. શું ભાભી, શું સમજાય છે? ભાવભાષણ થાય છે આનો. એક સમ્યક દર્શન, સ્વરૂપની શ્રદ્ધા, એક સમ્યક જ્ઞાન, આત્માનું જ્ઞાન, અને એક સ્વરૂપની સ્થિરતા. આ 3 આગળ બીજું બધું મીંડો 0. આવી રીતે 30મી ગાથામાં સમ્યક ચારિત્રની વાત આવી. ઘણા વચ્ચે વચ્ચે મીઠા ઠપકા ગુરુદેવશ્રી આપ્યા. નિશલ્યો વ્રતિ તત્વાર સૂત્રનો સૂત્ર છે. નિશલ્યો વ્રતિ, વ્રતિ કેવા હોય? નિશલ્ય હોય. એ આખું યાદ કર્યું આજે. બહુ અદ્ભુત અદ્ભુત બધા રહસ્યો ખુલતા જાય છે. અને પછી 30મી ગાથા પૂરી થઈને ત્યાં એક સરસ સૂચના આપેલી છે. એ સૂચના હું વાંચું છું. જો પાના નંબર 362. આ પ્રમાણે મોક્ષ ફળ, મોક્ષ માર્ગાદિના પ્રતિપાદક બીજા મહાઅધિકારમાં નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગની મુખ્યતાથી 3 ગાથા સૂત્રો, 6 દ્રવ્યોની શ્રદ્ધા, જેનું સ્વરૂપ એવા વ્યવહાર સમ્યક્તના વ્યાખ્યાનની 14 ગાથા સૂત્રો, 3 અને 14 17, બરોબર. અને સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની મુખ્યતાથી 2 ગાથા સૂત્રો. એ પ્રમાણે 19 સૂત્રોનું સ્થળ સમાપ્ત થયું. કેટલું ગજબનું કન્ક્લુઝન છે. હવે આ બધું ભેગા કરવા જઈએ ને તો બીજા 8 દિવસ લાગે આપણને. શું કીધું આ? એટલે આ શાસ્ત્ર લખનારનો કેટલો ઉપકાર છે. વિસ્તારે આપ્યું તો કન્ક્લુઝને આપ્યું, વિશ્લેષણે કર્યું તો ઉપસંહાર પણ કર્યો. પ્રસ્તાવના તો દરેકમાં કરે જ છે. તોય આપણે શાંતિથી બેસીને કેવળ ધીરજતાથી સાંભળવાનો અને માણવાનો હોય. હવે એના માટે જો ટાઈમ ન મળે તો એના અભાગ્યનો મહિમા અમારાથી તો નથી કહી શકાતો. ટોડરમલજી સાહેબ મોક્ષના પ્રકાશકમાં. તો અહીંયા 30મી ગાથા પૂરી થઈ. હવે 31મી ગાથા જ્યાં શરૂ થઈ
એમાં જો શું લખ્યું છે, 31મી ગાથા બહુ ગજબની ગાથા છે, યાદ રાખવા જેવી ગાથા છે. અહીંથી હવે 8 ગાથાઓ શરૂ થશે. 31, 32, 33, 34, 35, 36, 37, 38. 31થી 38 ગાથા સુધી અભેદ રત્નત્રયની મુખ્યતાએ 8 ગાથાઓ છે. સમજાય છે? ક્યાંથી વાંચું છું? પાના નંબર 368 नीचे जो अभेद रत्नत्रय के व्याख्यान की मुख्यता से 8 दोहा सूत्र. एमा सौथी पहलो 31मो रत्नत्रयना भगत भव्य जीव. वाह, શું શબ્દ વાપર્યો? રત્નત્રયના ભગત આવા હોય, એવા ભવ્ય જીવો હોય, એના લક્ષણો. માત્ર ભવ્ય જીવ નહીં, રત્નત્રયની ભક્તિ કરનારા, શ્રદ્ધાની માંજનારા, જ્ઞાનને પારખનારા, ચારિત્રને સ્વીકારનારા, સુવિશુદ્ધ દર્શન શુદ્ધિ, દર્શન વિશુદ્ધિ જેને કહેવાય. બહુ અદ્ભુત ગાથા. જો ભત્તૌરૈણતયમ તસમુનિ લખણુ એવો અપ્પામિલ્લી વિગુણ નિલવ તાસુ વિઅણુણ જેવું. પછી કાલે આવશે આના ઉપર સરસ મજાની ચર્ચા લેશું આપણે, પણ બહુ સરસ અદ્ભુત ટીકા, અદ્ભુત ભાવાર્થ. ગુજરાતીમાં ભાવાર્થ થોડુંક જુઓ. 369 ઉપર વ્યવહાર નહીંથી વીતરાગ સર્વજ્ઞ પ્રણીત શુદ્ધાત્મ તત્વ આદિ 6 દ્રવ્ય 85 7 તત્વ 9 પદાર્થના સમ્યક શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન અને અહિંસા વ્રત શીલના પરિપાલનરૂપ ભેદ રત્નત્રયનો. જો આ ભેદ રત્નત્રયની આટલી વ્યાખ્યા, સંખ્યા પણ આવી, શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર પણ આવ્યું, અને નિશ્ચય નહીંથી વીતરાગ સદાનંદ. આહા, શબ્દ તો જુઓ, સદાનંદ, એનું નામ સદાનંદ જેનું એક રૂપ છે, એવા સુખ સુધારસના આસ્વાદથી પરિણત નિજ શુદ્ધાત્મ તત્વના સમ્યક શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન, સમ્યક અનુચરણ રૂપ અભેદ રત્નત્રયનો જે ભક્ત છે, ભેદ રત્નત્રયનો પણ અને અભેદ રત્નત્રયનો પણ જે ભક્ત છે, તેનું આ લક્ષણ જાણો. કયું કે જો કે વ્યવહાર નહીંથી સવિકલ્પ અવસ્થામાં ચિત્તને સ્થિર કરવા માટે દેવેન્દ્ર ચક્રવર્તી આદિ વિભૂતિનું વિશેષ કારણ, પરંપરાએ શુદ્ધાત્માની પ્રાપ્તિના હેતુભૂત એવા પંચ પરમેશ્વરીના રૂપનું સ્તવન, વસ્તુ સ્તવન. હવે રૂપનું સ્તવન તો આપણે ફોલો કરીએ છીએ કમલેશભાઈ, પણ વસ્તુ સ્તવન તો ક્યાંય લિસ્ટમાં જ નથી. અરે વસ્તુ સ્તવન એટલે સ્વાધ્યાય, વસ્તુ સ્તવન એટલે તત્વાભ્યાસ. ઓલું રૂપ સ્તવનમાં પ્રભુ પતિત પાવન મેં, એ બધું રૂપ સ્તવનમાં આવે. આ વસ્તુ સ્તવન એટલે તત્વજ્ઞાન, નિર્ણય, અને પછી આત્મગુણોનું સ્તવન. यह अर्घ्य समर्पण करके प्रभु निज गुण का अर्घ्य बनाऊंगा और निश्चित तेरे सदृश प्रभु अरहंत अवस्था. વાહ, ગજબનું છે. રૂપ સ્તવન, વસ્તુ સ્તવન, ગુણ સ્તવન. વચનથી સ્તવવા યોગ્ય અને પ્રાથમિકોને મનથી તેના અક્ષરાદિ રૂપ ધ્યાવવા યોગ્ય, તો પણ પૂર્વોક્ત નિશ્ચય રત્નત્રયની પરિણતિના કાળે કેવળ જ્ઞાનાદિ અનંત ગુણ પરિણત, બોલો બધા, સ્વશુદ્ધાત્મા જ ધ્યાવવા યોગ્ય છે. ખ્યાલમાં આવ્યું? હજી જો એનો એક વાક્ય, એ તાત્પર્ય છે કે અનંત ગુણવાળો જે શુદ્ધાત્મા ધ્યાવવા યોગ્ય કયો, તે જ નિશ્ચયથી ઉપાધિ છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિભ્ય.